જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દોસ્તો, ગુજ્જુ ટોક ચેનલમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજની વાર્તા આ છે. જ્યારે સાસુમાં સૂતા હતા ત્યારે તેમની વહુ તેમના વાળ પકડી તેમને રૂમની બહાર ખેંચી લાવી અને ચપ્પલ વડે મારવા લાગી. પછી પુત્રવધૂને ગાલ પર પડી જોરદાર થપ્પડ, જેના કારણે પુત્રવધૂએ પોતાનું સંતુલન ગુમાવ્યું. જ્યારે પુત્રએ તેની પત્નીનું આ કૃત્ય જોયું તો તેણે પણ તેની પત્ની સાથે એવું વર્તન કર્યું જે તેની પત્નીએ ક્યારેક વિચાર્યું પણ ન હતું. શીલા એક સમૃદ્ધ પરિવારની દીકરી હતી. શરૂઆતથી જ તેનો ઉછેર ખૂબ જ લાડ અને પ્રેમથી થયો હતો. તેના ઘરના બધા તેને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ તેને પ્રેમ લાડ આપીને માથે ચડાવી હતી. તે એક અસંસ્કારી અને ઘમંડી છોકરી હતી. તેને ન તો વડીલો સાથે વાત કરવાની રીતભાત હતી અને ન તો તે જાણતી હતી કે કેવી રીતે કોઈનો આદર કરવો. તે હંમેશા તેના પિતાના પૈસાના અભિમાનના નશામાં રહેતી હતી અને તેના પરિવારના સભ્યોએ પણ તેને ક્યારેય કંઈ કહ્યું ન હતું કે તે તેના આ વર્તનમાં થોડો સુધારો કરે, નહીં તો તેના સાસરિયાઓ દ્વારા તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવશે. હવે શીલાના પિતા તેમની દીકરીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેમની દીકરીને દરેક સ્થિતિમાં ખુશ જોવા માંગતા હતા. આથી એક દિવસ શીલાના એક સંબંધીએ મોહિત નામના છોકરાનો તેના માટે પ્રસ્તાવ મોકલ્યો. મોહિતના પરિવારમાં બહુ બધા લોકો ન હતા. આમ તો મોહિતનો ઘણો પરિવાર હતો. કાકા, તેમના બાળકો, કાકી અને દાદી દરેક પણ મોહિત અને તેનો પરિવાર ગામથી થોડે દૂર આવેલા શહેરમાં સ્થાયી હતા. મોહિતના પિતા નોકરીના કારણે શહેરમાં સ્થાયી થયા હતા અને અત્યારથી તેઓ શહેરમાં રહે છે. ગામમાં તેમની ખેતી અને મિલકત છે, પરંતુ તેઓ ક્યારેક જ ગામમાં જાય છે, નહીંતર તેઓ શહેરમાં રહે છે. જ્યારે શીલાએ મોહિત માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે મોહિતના પરિવારે તેનો ફોટો જોયો બાદ છોકરીને પસંદ કરી, કારણ કે શીલા દેખાવમાં સુંદર હતી અને ફોટા પરથી કોઈના વર્તન વિશે કેવી રીતે જાણી શકાય. શીલાના પરિવારના લોકોએ તેને સમજાવ્યું હતું કે તેણે ઓછું બોલવું જોઈએ, કારણ કે મોહિત પહેલાં પણ શીલા માટે ઘણા પ્રસ્તાવો આવ્યા હતા, પરંતુ શીલાની વધુ પડતી વાંચાળ અને અસભ્યતાને કારણે તમામ પ્રસ્તાવો તૂટી ગયા હતા. આ વખતે જ્યારે મોહિતની માતા અને મોહિતની બહેન તેના કાકા સાથે છોકરીને જોવા માટે આવ્યા ત્યારે મોહિતને પણ શીલા પહેલી નજરે જ ગમી ગઈ અને મોહિત પણ ભણેલો હતો, એટલે જ શીલાના પરિવારજનોએ અને શીલાને પણ તે પહેલી નજરે જ ગમી ગયો અને ધીમે ધીમે તેઓ વાત કરવા લાગ્યા અને ખબર નથી કેમ તેને શીલાના ઘમંડી વલણ વિશે ખબર ન પડી. તેનું એક કારણ એ હતું કે શીલા મોહિતને પસંદ કરવા લાગી હતી અને તેથી જ તે એ નથી ઈચ્છતી કે કોઈ પણ સંજોગોમાં એના લગ્ન તૂટે કે આ સંબંધ પણ એની કોઈ અસભ્યતાના કારણે તૂટે, અને એટલે જ એ મોહિતની સામે સારી હોવાનો ડોળ કરતી, એ વડીલોનું બહુ સન્માન કરતી હોય એવું બતાવતી. તેથી જ મોહિત એ વાતથી પણ ખૂબ ખુશ હતો કે તેના પરિવારમાં આખરે કેટલા લોકો છે. એક તેની માતા છે અને એક તેની બહેન છે, અને પછી થોડા સમય પછી તેની બહેનના પણ લગ્ન થશે. તે પછી મોહિતને એવી છોકરી જોઈતી હતી જે તેની માતાનો આદર કરે અને તેના પરિવારને જોડી રાખે. શીલાની જૂઠી વાતોમાં મોહિત આવી ગયો અને તેણે વિચાર્યું કે તે એક એવી છોકરી છે જે તેના પરિવારનું ધ્યાન રાખશે અને હંમેશા તેની માતાનું ધ્યાન રાખશે. હવે ધીમે ધીમે સમય પસાર થયો અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન સમયે મોહિતે શીલાના પરિવારને દહેજમાં કંઈ પણ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, પરંતુ તેમ છતાં શીલાના પરિવારે તેમની દીકરીની ખુશી માટે તેને તેની જરૂરિયાતની દરેક વસ્તુ આપી, જેમ કે એસી, કૂલર, ફ્રીજ, માઇક્રોવેવ અને અન્ય તમામ સામાન્ય વસ્તુઓ આપી હતી. મોહિતે તેના મોઢેથી કંઈ પણ વસ્તુની માંગણી કરી ન હતી. ઉલટાનું તેણે ના પાડી દીધી કે મને એવી છોકરી જોઈએ છે જે મારા પરિવારનું ધ્યાન રાખી શકે. હું આ બધી વસ્તુઓ જાતે પણ ખરીદી શકું. ભગવાનની કૃપાથી મારી પાસે સારી નોકરી છે અને હું કોઈ વસ્તુ માટે કોઈ ઉપર નિર્ભર નથી. પરંતુ શીલાએ કહ્યું કે મારા પિતા તેમની ખુશીથી આપી રહ્યા છે, તેથી તેને આશીર્વાદ માનો. મોહિતે પણ આના પર કંઈ ન કહ્યું.
પરંતુ હવે બંનેએ લગ્ન કરી લીધા છે. લગ્ન પછી શરૂઆતમાં શીલા એનો દોડ એવી રીતે કરતી રહી કે તે હંમેશા ફોન પર મોહિતની સામે કરતી હતી. પરંતુ કહેવાય છે કે તમે સત્ય ગમે તેટલું છુપાવો, એક યા બીજા દિવસે તે બહાર આવી જાય છે. અને પછી વ્યક્તિ તેનો સ્વભાવ ક્યારેક બદલતો નથી. શીલાનું પણ એવું જ હતું. ધીમે ધીમે દિવસો વીતતા ગયા તેમ શીલાનો દોડ પણ ઓછો થતો ગયો અને હવે તેના લગ્ન પણ થઈ ગયા હતા. તો કોઈ શું કરી શકે? અને આ વિશે વિચારીને શીલા પહેલાની જેમ જ જીવવા લાગી. હવે ધીરે ધીરે તે તેની નણંદ સાથે પણ અસંસ્કારી રીતે બોલવા લાગી. પણ તેની નણંદ મેઘના નાની હોવાને કારણે કશું બોલતી ન હતી. તેથી સમજદારીથી કામ લેતા તેણે વિચાર્યું કે વાંધો નથી, આમ પણ ભાભી મારાથી મોટા છે. જો તે ક્યારેક કંઈક કહે છે તેનાથી શું ફરક પડે છે? અને તેણે તેની માતાને પણ આ વિશે ક્યારેય કંઈ કહ્યું નથી. હવે શીલા જે શરૂઆતમાં મેઘનાને કામમાંથી દૂર કરીને જાતે જ કરતી હતી, તે આજે જો મેઘનાને થોડા સમય પણ બેઠેલી જોતી તો તેને પજવતી કે તે કામ કરી શકતી નથી અને આખો દી બેસી રહે છે. તેના ઉપર જો ત્યાં કોઈ કામ ના હોય તો તેના માટે કામ વધારશે. મેઘના આ બધી વાતોથી હેરાન થવા લાગી અને તેણે હદ ત્યારે વટાવી જ્યારે તેની પરીક્ષાઓ નજીક હતી અને તેની ભાભી તેને તમામ કામ કરાવવા માટે કહેતી. શીલા ભલે ગમે તેટલી સારી હોવાનો ઢોંગ કરતી હોય, મેઘના પણ પોતાનું સત્ય છુપાવતી હતી. પણ મેઘનાની માતા મધુજી ઘરમાં જ રહેતી હોવાથી તે પણ જોઈ શકતા હતા કે તેમની વહુ કેટલું કામ કરે છે અને કેટલું નથી કરતી. તેમણે દીકરીને બેસવા કહ્યું અને કહ્યું કે તું ભણવામાં ધ્યાન રાખ, હું ઘરનું કામ સંભાળી લઈશ. અને પછી તારી ભાભી છે તો તું આખો સમય કેમ કામ કરતી રહે છે? શીલા દીકરી, તું ઘરમાં કામમાં ધ્યાન રાખજે. તને ખબર નથી કે મેઘનાની પરીક્ષા ચાલી રહી છે. પછી શીલાએ વાંકા ચૂંકું મોઢું કર્યું અને પછી કામ પર આગળ વધી. પણ બીજા દિવસે તેને વિચાર આવ્યો કે જેણે આજ સુધી પોતાના ઘરમાં ક્યારેય કોઈ કામ કર્યું નથી તે અહીં તેનું કામ કેમ સંભાળશે? તે માથાના દુખાવાનું બહાનું બનાવીને પડી રહી. સવારે ઉઠ્યા પછી મધુજીએ તેમના પુત્ર માટે લંચ અને નાસ્તો પણ બનાવ્યો ન હતો. એ પછી મોહિત ઓફિસ ગયો, પણ શીલા સવારથી સાંજ સુધી ફોનનો ઉપયોગ કરીને અહીંથી પડીને ટાઈમ પસાર કરતી રહી. તેને સતત ફોનનો ઉપયોગ કરતી જોઈને મધુજીએ તેને રોકી અને કહ્યું કે શીલા દીકરી, તારી તબિયત સારી નથી. તને સવારથી માથું દુખતું હતું, તો પછી તું દવા લઈને આરામ કેમ નથી કરતી? તું ફોનમાં વ્યસ્ત રહે છે. આનાથી તારા માથામાં વધુ દુખાવો થશે. તો એક કામ કર, દવા લે અને આરામ કર. પછી શીલાએ ફરીથી વાંકા ચૂકું મોં બનાવવાનું શરૂ કર્યું અને અહીં મેઘના તેની તૈયારીમાં વ્યસ્ત રહી અને શીલા થોડો સમય ફોન બાજુમાં રાખી સૂઈ ગઈ. ઘરનું કામ પતાવીને મધુજીએ પણ આરામ કરવાનું શરૂ કર્યું. પછી શીલાએ તેની સાસુને બોલાવીને કહ્યું કે માજી, કૃપા કરીને મેઘના બહેનને કહી મારા માટે કંઈક હલકો ખોરાક બનાવડાવો. માથું ખૂબ દુખે છે, ભારે લાગે છે, એટલે જ મને કંઈ ખાવાનું મન થતું નથી. જો તમે કંઈક હલકું બનાવી શકો તો હું ખાઈશ. મધુજી પહેલેથી જ ઉઠી ગયા હતા, તેથી તેમને પુત્રવધૂને કહ્યું, ઠીક છે વહુ, પછી હું જ તારા માટે કંઈક હલકો ખોરાક બનાવીને લાવીશ. મેઘના અત્યારે તેની પરીક્ષાની તૈયારીમાં વ્યસ્ત છે. મધુજીએ ખાવા માટે કંઈક બનાવ્યું અને ખાધા પીધા પછી શીલા આરામથી સૂઈ ગઈ. હવે સાંજે ફરીથી શીલાએ માથાનો દુખાવો થવા લાગ્યો અને હવે આ ડ્રામા ઘણા દિવસો સુધી દરરોજ ચાલુ રહ્યો. જ્યારે સવારે મધુજી નાસ્તો બનાવતા રહ્યા અને મોહિતને પીરસતા રહ્યા, તો મોહિતે એક દિવસ તેની પત્ની શીલાને બૂમ પાડી અને પછી મોહિતનો અવાજ સાંભળીને શીલા ઝડપથી નીચે આવી અને બોલી, શું થયું મોહિત, તમારે કંઈ જોઈએ છે? પછી મોહિત થોડા ગુસ્સા સાથે તેની સાથે બોલ્યો અને તેને કહેવા લાગ્યો કે શીલા, આ બધું શું છે? તું હોવા છતાં રોજ મારા માટે ભોજન બનાવે છે. શું તું મારા માટે નાસ્તો પણ નથી બનાવી શકતી? આ સાંભળીને શીલા માથું પકડીને માથાના દુખાવાનું બહાનું બનાવવા લાગી. પછી મોહિતને તેનું આ કૃત્ય બિલકુલ પસંદ ન આવ્યું અને મોહિતે તેને એમ પણ કહ્યું કે શીલા, અત્યાર સુધી તું એકદમ સારી હતી, પણ અચાનક જ મેં કામ વિશે કંઈક કહ્યું
અને તારું માથું ખૂબ દુખવા લાગ્યું. તે બધી હદ વટાવી દીધી છે. અને શીલા તેના સાસુ પર ગુસ્સે થઈ ગઈ અને કહ્યું કે હવે તને રાહત મળી હશે તમારા પુત્રને મારા વિરુદ્ધ ઉશ્કેરવાથી. તમને ઘણી રાહત મળી હશે કે હવે મારી વહુ અને પુત્ર વચ્ચે ઝઘડો થઈ ગયો છે. અરે તમે કેવી માં છો કે પોતાના દીકરાને સુખેથી જીવવા નથી દેતા માંગતી. તમારી ઈચ્છા શું છે કે હું અને તે ક્યારેય સુખેથી જીવી ન શકીએ? ત્યારે જ તમે તેમની અને મારી વચ્ચે આગ લગાડો. અરે મારા લગ્ન ન હતા ત્યારે તમે રસોઈ બનાવીને ખાતા હતા ને, તો પછી તમે એકસાથે વૃદ્ધ કેવી રીતે થઈ શકો કે આ કામ કરવામાં તમે મરી રહ્યા છો? પહેલીવાર શીલાના મોઢેથી આવી વાતો સાંભળીને મધુજી સ્તબ્ધ થઈ ગયા. જ્યારે મેઘનાએ તેની ભાભીને વાહિયાત વાતો કરતા જોઈ ત્યારે મેઘના વચ્ચે બોલવા લાગી. ત્યારે શીલાએ મેઘના પર હાથ ઉપાડ્યો. મધુજીને તેની આ હરકત બિલકુલ પસંદ ન આવી. તેમણે પુત્રવધૂને બૂમ પાડીને કહ્યું કે સાવધાન, આજ પછી મારી પુત્રીને સ્પર્શ કર્યો છે તો તારે કંઈ નથી કરવું તો ના કર. કોઈ તને દબાણ કરતું નથી, પણ આજ પછી મારી દીકરીને સ્પર્શ કરશે તો તારું સારું નહીં થાય. હવે શીલાએ પોતે જ મોહિતને ફોન કરીને આ વાત કહી અને તેણે આ વાત એવી રીતે કહી કે મોહિતને તેની પત્નીની વાત સાચી લાગે. તેણે મોહિતને કહ્યું કે મોહિત, આજે તારી બહેન મેઘના મારી સાથે ગેરવર્તણૂક કરી રહી છે અને તે મારી સાથે અપશબ્દો બોલવા લાગી. ત્યારે મેં ગુસ્સામાં હાથ ઉપાડ્યો હતો અને કોઈ પણ રીતે તે મારી નાની બહેન જેવી છે. હું પોતે ખૂબ જ દિલગીર છું કે મેં તેના પર હાથ ઉપાડ્યો. પણ આ કારણે તમારી માતા મારા રૂમમાં આવી અને મને ઘણો ઠપકો આપ્યો કે હું અહંકારી છું અને મારા બાપાના પૈસા પર હું બડાઈ મારું છું. મને કહો કે તમારી માતાએ મને એટલા અપશબ્દો કહ્યા કે હું કહી પણ શકતી નથી. અને અમે એમ કહીને શીલા સતત ફોન પર રડી રહી હતી. મોહિતે કોઈક રીતે તેને ફોન પર શાંત પાડી અને કહ્યું કે તું ચિંતા ના કર, હું સાંજે મમ્મી અને મેઘના સાથે વાત કરીશ. સાંજે જ્યારે તે ઘરે આવ્યો તો તેણે જઈને મેઘનાને ઠપકો આપ્યો અને કહ્યું કે તેને તને થપ્પડ મારી તો પણ શું મોટી વાત છે? તેમ તારી મોટી ભાભી છે અને તારી માં જેવી છે અને તું આટલી નાની નાની વાતમાં વાહિયાત વાતો કરતી હતી, તેની સાથે ખરાબ વર્તન કરતી હતી અને માં તું તેને ટેકો આપતી હતી. મને તારી પાસેથી આ અપેક્ષા ન હતી. મધુજીએ મોહિતની આ વાત પર તેને સમજાવવાની કોશિશ કરી તો શીલાએ કહ્યું કે મને સાસુ અને વહુ દીકરી વચ્ચે આટલો ફરક કરવાનો વિચાર ગમ્યો નહીં. તમે તમારી દીકરીનો એવો પક્ષ લઈ રહ્યા છો જાણે તેણે કંઈ કર્યું જ ન હોય. ત્યારે મધુજીએ કહ્યું કે હા, ખરેખર તેણે કંઈ કર્યું જ નથી. તો આ બાબતે તે શીલા પહેલાં મોહિત પોતે જ બોલ્યો કે માં, શીલા પાગલ નથી કે તે કોઈ પણ કારણ વગર મેઘનાને થપ્પડ મારે. અરે તમે કોઈ કારણ વગર વહુ અને દીકરી વચ્ચે ભેદ કરો છો માં, તેને પણ આટલી સમજ છે? આ બાબતે મધુજીએ મોહિત તરફ જોઈને કહ્યું, મોહિત, તું શું કહી રહ્યો છે? હું આ બંને વચ્ચે તફાવત કરું છું? તને શું થયું છે? મેં આજ સુધી તેને કંઈ કહ્યું પણ નથી અને મેં તેને એવું પણ નથી કહ્યું કે તું કામ કર. તેને મન થાય તો કરે છે, નહીં તો તે પણ હું જ કરું છું. શીલાએ કહ્યું, જુઓ મોહિત, હું બીમાર હતી ત્યારે તમારી માએ 2 દિવસ કામ શું કર્યું તે મને ટોણું પણ મારી રહી છે. તેનો પણ મારા પર ઉપકાર કરી રહી છે. બસ માજી, આજથી ભલે હું મરી જાઉં, તમે તેટલી હું બીમાર હોઉં, હું તમને કામ કરવા નહીં દઉં. હું બધું કામ જાતે જ કરી લઈશ, કારણ કે તમને બહુ દુઃખ થાય છે કે હું સૂઈ રહી હતી, પરંતુ તમારી વહુ બીમાર હોવાથી સૂઈ રહે છે એવું નહોતું વિચાર્યું. શીલાના આ કકથી મધુજી ચોંકી ગયા અને બોલ્યા, વહુ, તું શું કહે છે? હું શું કહું છું અને તું આરામથી શું અર્થ કાઢે છે? તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે? આ પર મોહિતે કહ્યું, રહેવા દો શીલા, સાચી વાત કહી રહી છે. હવે તમે લોકો તેને ગાંડી બનાવી રહ્યા છો. તે બિલકુલ ખોટું નથી બોલી રહી. અને માં, પ્લીઝ હવેથી ધ્યાન રાખજો. અને મેઘના, તું પણ, તે તારી મોટી ભાભી છે તો તેની સામે ખોટું બોલવાનો પ્રયાસ કરીશ નહીં, સમજાયું? આ બધું સાંભળીને તેણે રોજનું ડ્રામા શરૂ કર્યું છે. તેનો પતિ જતાં જ તે કોઈ જગ્યાની રાણી હોય
તેમ રાજ કરે છે અને કે તેનો પતિ આવતા જ તે એમ દેખાવ કરે છે જાણે તે કોઈ લાચાર છે. ઘણી વખત મધુજી તેને અસભ્ય જવાબ આપતા અને તે તેના પતિ પર ગુસ્સે થઈ જતી અને તે તેની માતાને જ સંભળાવતો હતો. એક દિવસ આવું બન્યું અને જ્યારે તે તેની માતા સાથે અસભ્યતાથી વાત કરી રહ્યો હતો કે તું તેને શા માટે ત્રાસ આપે છે, તે દરરોજ તેમના પુત્રની ફરિયાદો સાંભળીને કંટાળી ગયા હતા અને તેના કારણે આજે તેની ધીરજ તૂટી ગઈ હતી અને તેમને તેમના પુત્રને બૂમો પાડીને કહ્યું, મોહિત, બંધ કર. જ્યારથી તારા લગ્ન થયા છે ત્યારથી તારી પત્નીના ગુણ ગાતો રહે છે. એવું લાગે છે કે બીજું કોઈ તારું છે જ નહીં. જ્યારે પણ હું તમને જોઉં છું ત્યારે તું ફક્ત તારી પત્નીનો પક્ષ લે છે. અરે તે ક્યારેય આવીને મને પૂછ્યું છે કે શું થયું કે શું ન થયું? જેમ તારી પત્નીને તને શીખવ્યું છે તેમ તું આવીને મને ઠપકો આપે છે. અરે તે તારી બહેન છે, તે તારી નોકરાણી નથી જે આખો સમય એકલી જ કામ કરતી રહેશે અને આખો સમય કામમાં વ્યસ્ત રહેશે. તેના પર મોહિતે કહ્યું કે માં, તે પણ નોકરાણી નથી. તેણે ક્યારેય તેના ઘરમાં ચમચી પણ નથી ઉપાડી, પરંતુ અહીં તે તમામ કામ કરી રહી છે. આના પર હસતા હસતા મધુજીએ કહ્યું, ઓહ, તો તે બધા કામ કરે છે અને હું અને મારી દીકરી આખો દિવસ સૂઈએ છીએ, ખરું ને? તારી પત્ની તારી સામે માત્ર સારા હોવાનો ડોળ કરે છે. તે તારી સામે આટલું કામ બતાવે છે અને તું જાય છે કે તરત તે પણ જઈને તેના પલંગ પર સૂઈ જાય છે અને જ્યાં સુધી તું પાછો આવીશ નહીં ત્યાં સુધી તે એવી જ પડી રહે છે. પરંતુ તું આ માનશે નહીં કારણ કે તું ફક્ત તારી પત્નીનો ગુલામ બની ચૂક્યો છે. ત્યારે મોહિત ગુસ્સામાં કહીને ચાલ્યો ગયો, હા ઠીક છે, ભલે હું ગુલામ બની ગયો હોય, પણ હું મારી પત્નીનો ગુલામ છું, બીજા કોઈનો નહીં. તું જે વિચારવા માંગે છે તે વિચાર, મને કોઈ વાંધો નથી. આટલું કહીને મોહિત ત્યાંથી ચાલ્યો ગયો અને એ પણ કહ્યું, તને આટલી જ તકલીફ હોય તો મને કહે, હું મારી પત્ની સાથે જતો રહીશ. પછી તમે બંને આરામથી જીવી શકશો. તેના અહીં રહેવામાં તમને તકલીફ છે ને? આટલું કહીને તે ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ મધુજી ગુસ્સામાં હોવા છતાં તેમના પુત્રને એક શબ્દ કહી શક્યા નહીં અને તેમનો ગુસ્સો તેમની આંખોમાંથી આંસુ વડે વહેવા લાગ્યો. જ્યારે માતા અને પુત્ર વચ્ચે આટલો મોટો ઝઘડો થયો ત્યારે મેઘનાને ખૂબ જ દુઃખ થયું કારણ કે પહેલીવાર મોહિતે તેની માતા સાથે આટલું અસભ્ય વર્તન કર્યું હતું, જેના કારણે મધુજી માત્ર રડી રહ્યા હતા અને તેની માતાને આટલા દુઃખી જોઈને મેઘનાને પણ ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું. મેઘનાએ હવે તેના વિશે વિચાર્યું અને નક્કી કર્યું કે તે તેના ભાઈની આંખો ખોલીને જ રહેશે. કંઈ ન થાય તો કોઈ વાત નથી, પણ તેની સામે સત્ય લાવવું જ પડશે. આ બાજુ શીલાની ચાલાકી અને ચતુરાઈ સામે મધુજી હવે હાર માની ચૂક્યા હતા. આમ તો તેઓ ખૂબ હિંમતવાળા હતા, પરંતુ જ્યારે તેમના દીકરાએ જુદા થવાની વાત કહી તો માત્ર આ વાત સાંભળીને જ તે ખૂબ જ નબળા પડી ગયા હતા. તેમને લાગ્યું કે તેમના જીવનમાં માત્ર તે એક જ તેમનો સહારો છે અને પછી તે પણ તેમનાથી દૂર થઈ ગયો તો તેમને કોના સહારે જીવવું? જો દીકરીના કાલે લગ્ન થઈ જશે તો તે પણ વિદાય લઈ જતી રહે છે અને આ સ્થિતિમાં જો દીકરો પણ છોડી ગયો તો તે કોના સહારે જીવશે? અને એટલે તે તેમની પુત્રવધુ સાથે હાર માને છે. હવે મધુજીએ શીલાને કંઈ પણ કહેવાનું બંધ કરી દીધું હતું અને આ કારણે શીલા ઘરમાં પોતાનો પાવર બતાવી રહી હતી. મેઘના સાથે તે ઉદ્ધતતા કરતી જ હતી, પરંતુ મેઘના હવે કોલેજ જવા લાગી હતી. તો મેઘનાના કોલેજ ગયા પછી હવે શીલાએ પોતાની સાસુ સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું. અહીં શીલા તેની સાસુ સાથે ખરાબ વર્તન કરી રહી હતી અને મોહિત તેની પત્નીમાં કોઈ દોષ જોઈ શકતો ન હતો. એક દિવસ વોશિંગ મશીન ખરાબ થઈ ગયું કેમ કે શીલાએ જાણી જોઈને તેનો વાયર કાપી નાખ્યો, જેથી તેની સાસુ બધા કપડાં હાથથી ધોઈ શકે અને બધા ભારે કપડાં ધોવાનું કહ્યું હતું. તેથી મધુજી બાથરૂમમાં બેસીને કપડાં ધોવા લાગ્યા અને કામ કરવા માટે તેમને ઘણો સમય લાગ્યો. અત્યાર સુધીમાં મેઘના પણ તેની કોલેજમાંથી પાછી આવી ગઈ હતી. જ્યારે તેણે તેની માતાને આખી બપોરે કામ કરતી જોઈ ત્યારે મેઘનાને ખૂબ ગુસ્સો આવ્યો, પણ તેની ભાભીને કહેવાનો કોઈ ફાયદો ન હતો અને ન તો તેના ભાઈને કંઈ કહી શકતી હતી.
પણ મેઘનાએ કોઈક રીતે આ બધું ઉકેલવાનું વિચાર્યું. મેઘનાને તેની માતાએ કહ્યું હતું કે તેની ભાભી તેની માતા સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું છે અને તેની સાથે દુર્વ્યવહાર પણ કરે છે. પરંતુ ભગવાનની કૃપા છે કે તેણે આજ સુધી તેમના પર હાથ ઉપાડ્યો નથી. હાથ જોડીને તે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હે ભગવાન, ઓછામાં ઓછું મારું સન્માન એટલું તો જાળવી રાખજે કે મારી વહુ મારા પર હાથ ન પાડે. અને આમ જ સમય વિતાવતો રહ્યો. હવે શીલાને એક નાનું બાળક હતું, કારણ કે શીલાના લગ્નને 2 વર્ષ થઈ ગયા હતા અને મધુજી અને મેઘનાને સહન કરતા 2 વર્ષ વીતી ગયા હતા. પણ હવે શીલાનું ખરાબ વર્તન સહન કરવાની બહાર હતું. તેણીએ ન તો મેઘના અને મધુજીને વોશિંગ મશીનમાં કપડાં ધોવા દીધા, ઉનાળામાં ફ્રીજમાંથી ઠંડુ પાણી પીવા પણ ન દીધું. કે કહેતી હતી કે આ બધું મારા પિતાએ આપ્યું છે, તેથી તે ફક્ત મારા અને મારા પતિ માટે છે. આ બધા પર તમારા લોકોનો કોઈ અધિકાર નથી. તમને કોઈ અધિકાર નથી. તે આના પર આવી ઉચ્ચા કરતી હતી. પણ પહેલા 2 બિચારા શું કરી શકે? મેઘનાએ હજી સુધી તેનો અભ્યાસ પૂરો કર્યો ન હતો અને તેથી જ તેની માતા ઈચ્છતી હતી કે તેનો અભ્યાસ પૂર્ણ થયા પછી જ તેના લગ્ન થાય અને એટલે જ બિચારી મેઘના પણ આ બધું સહન કરી રહી હતી. હવે એક દિવસ મેઘનાએ નક્કી કર્યું કે તે તેના ભાઈની ઓફિસમાં જઈને તેની સાથે વાત કરશે. તે દિવસે મેઘના કોલેજ જવાને બદલે તેના ભાઈની ઓફિસે પહોંચી અને તેને કહ્યું કે ભૈયા, તમે હંમેશા ભાભીની વાતથી પ્રભાવિત થાઓ છો અને મને અને માને ગાળો આપો છો. હું એમ નથી કહેતી કે તમે ખોટા છો. તારે ભાભીને સાથ આપવો જોઈએ, કારણ કે ભાભી આ ઘરમાં માત્ર તારા કારણે જ છે. તેણીએ તમારા માટે પોતાનું ઘર અને કુટુંબ છોડી દીધું છે. પણ ભાઈ, મારું અને માતાનું પણ તારા સિવાય કોઈ નથી. અમે તમારી વચ્ચે ઝઘડો કરવા માંગતા નથી. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે ભૈયા, તમે સાચા અને ખોટાને ખોટા કહો. બસ એકવાર માટે ભાભીની વાતથી પ્રભાવિત ન થાઓ અને જાતે જ સત્ય જાણવાનો પ્રયાસ કરો. અને જો તે પછી પણ તમે મારી માતા અને હું દોષિત જણાવશો, તો હું મારા અભ્યાસના સોગંદ ખાઈને કહું છું કે જો હું અને મારી માતા દોષિત પુરવાર થયા તો તમે મારા લગ્ન તરત જ કરાવી દેજો. હું મારું ભણતર છોડવા તૈયાર છું. પણ જો આમ નહીં થાય તો ભાભીને તેના કર્મોની સજા ચોક્કસ આપશો. જે કહ્યું તે મોહિત સાંભળવા માંગતો ન હતો, પરંતુ જ્યારે તેણે ઘણો રસ દાખવ્યો ત્યારે તેણે તેની બધી વાત સાંભળી. પણ તેની બહેનની વાત સાંભળ્યા પછી મોહિતને લાગ્યું કે મેઘના એકદમ સાચી છે અને મોહિતે ક્યારેય પોતાની આંખોથી જોયું નથી કે તેની બહેન અને તેની માતા શીલાને ત્રાસ આપતા હોય ન તો તેણે તેમને તેની સાથે દુર્વ્યવહાર કરતા જોયા હતા. તેથી મોહિતે કહ્યું કે તે ઠીક છે અને તેને મેઘનાની વાત માની લીધી. મેઘનાએ કહ્યું કે ભાઈ, તમે કહો તો હું તમને આ કામમાં મદદ કરી શકું. તમે ઈચ્છો તો મને તમારી જાતે જાણી શકો છો. તમને યોગ્ય લાગે તે રીતે સત્ય શોધવાનો પ્રયાસ કરો. આટલું કહી તે ચાલી ગઈ. 2 વર્ષ સુધી તેઓ ઘણું સહન કરતા હતા, પણ આજે પોતાના કાને તેની ભાભીને ગાળો બોલતા સાંભળી જ્યારે તેણીએ તેની માતાને રડતી જોઈ ત્યારે મેઘનાની સહનશીલતાની હદ વટાવી ગઈ અને હવે તેણે નક્કી કર્યું કે તે ભાઈની સામે તેની ભાભીની અસલી વાતનો પર્દાફાશ કરશે. અને તેથી જ તેણે હવે તેના ફોનનો ઉપયોગ કર્યો અને તેના ભાઈ માટે તેની ભાભીની જાસૂસી કરવાનું શરૂ કર્યું. જ્યારે પણ તેની ભાભી તેની માતા સાથે ગેરવર્તણૂક કરતી હતી ત્યારે તે ગુપ્ત રીતે તેનો વિડીયો બનાવતી હતી અને હવે તે તેનો વિડીયો બનાવીને તેના ભાઈને મોકલતી હતી. પરંતુ મોહિત તેની પત્નીની વાતથી એટલો પ્રભાવિત થઈ ગયો હતો કે તેણે હજુ પણ વિશ્વાસ ન આવ્યો અને તેણે તેની પોતાની બહેનને કહ્યું કે મને કેવી રીતે ખબર પડશે? મને શું ખબર તે આ વિડીયો મર્જ કરી એડિટ કર્યો છે અને મને બતાવી રહી છે. મેઘનાને આ વાતનો ખૂબ પસ્તાવો થયો અને તેણે તેના ભાઈને કહ્યું કે ભૈયા, તમને 2 વર્ષ પહેલાં આવેલી તારી પત્ની પર એટલો વિશ્વાસ છે અને 25 વર્ષથી તારી સંભાળ રાખનાર તારી માતા પર તને બિલકુલ વિશ્વાસ નથી. ઠીક છે ભૈયા, જો હું તમને આ બધું વિડીયો કોલ પર
બતાવીશ તો તમે માનશો ને? અથવા તો પણ તમે કહેશો કે તે ભાભી નથી પરંતુ ભાભીનું કોઈ ભૂત છે. અથવા તું એક કામ કર, હું તને કોઈ દિવસ તારી આંખે આ બધું બતાવીશ. બસ જે દિવસે હું તને ફોન કરીશ તું ભાભીને કહે વગર તરત જ ઓફિસેથી આવી જાજે. પછી તું તારી આંખે બધું જોશે. મોહિત પણ એમ વિચારીને સંમત થયો કે ઓછામાં ઓછું મને આ રોજિંદી ઝંઝટમાંથી છુટકારો તો મળશે. જો મેઘના ખોટી નીકળશે તો તે મેઘનાના લગ્ન કરી દેશે અને તેને ઘરેથી મોકલી દેશે. અને તે પછી કોઈ લડાઈ નહીં થાય, કારણ કે શીલાએ મેઘનાને ઝઘડાનું કારણ બનાવ્યું હતું. તે જ લડાઈનું કારણ છે. હવે મોહિતે કહ્યું, ઠીક છે, તું મને ફોન કરી દે, કહેજે હું આવીશ. મોહિત ઓફિસમાં થોડું કામ કરી રહ્યો હતો. અહીં શીલાને તેની માતા સાથે કેટલીક વસ્તુઓ ખરીદવા બજારમાં જવાનું હતું અને તેનો માત્ર 1 વર્ષનો દીકરો સૂતો હતો. તેથી જ શીલા તેને તેની સાથે લઈ ગઈ નહોતી, પરંતુ તેની સાસુ પાસે ગઈ અને તેમને કહ્યું કે તેની સંભાળ રાખજો. જો તે રડે છે તો તેને દૂધ પીવડાવજો. હું 1 બોટલ દૂધ ભરીને જાઉં છું. અને હા, મને ઘર બિલકુલ ગંદુ ન લાગવું જોઈએ. હું પાછી આવું ત્યાં સુધી તમામ કામ પૂર્ણ કરી લેજો. મુન્ના આરામથી રૂમમાં સૂઈ રહ્યો છે. બહાર ખૂબ જ ગરમી છે, તેથી જ હું તેને લઈ જઈ રહી નથી. મેં એસી ચાલુ કર્યું છે. એકવાર તેને તપાસી લેજો. તેને ઠંડી લાગે તો તેને બંધ કરી દેજો. અને હા, ચૂપચાપ બહાર તમારા પલંગ પર પડ્યા રહેજો. મારા રૂમમાં વારંવાર ન જતા. મેઘનાએ પોતાની ભાભીની આ બધી વાતો સાંભળી અને તેને તક મળી કે તેના ભાઈની સામે તેની સચ્ચાઈ લાવી શકે. મેઘનાએ તેની માતાને કહ્યું કે માતા, તમે કોઈ કામ ન કરો, તમે આરામથી સૂઈ જાઓ. કોઈ પણ રીતે મુન્નો સૂઈ રહ્યો છે. તમે જઈને તેની પાસે સૂઈ જાઓ. તે એકલો બાળક છે, તે કદાચ ડરી જશે. આ બધું કહેતી વખતે મેઘનાએ વિડીયો બનાવી તેની દરેક વસ્તુનો પુરાવો પોતાની પાસે રાખવા માંગતી હતી, જેથી કાલે તેનો ભાઈ તેની અને તેની માતા સાથે જૂઠું ન બોલે. તેણીએ તેની માતાને કહ્યું કે માતા, હવે તમે જાઓ અને આરામ કરો. મારે કોલેજનું આવું કોઈ કામ નથી, તો ઘરના કામ હું પૂરું કરીશ. પછી મેઘના આગ્રહ પર તેની માતા મધુજી જઈને તેમના પૌત્ર પાસે સૂઈ ગયા. તેમને ખબર હતી કે તેમની વહુએ આ પસંદ નહીં, પણ તેણે કહેવાનું શરૂ કર્યું કે જ્યારે ભાભી આવવાના હશે તે પહેલાં હું તને ઈશારો કરીને જગાડીશ, તો તું રૂમમાંથી બહાર આવી જજે. પછી ભાભી કંઈ કહેશે નહીં. મેઘનાએ એ જ પ્લાન બનાવ્યો હતો. તેણે તેની માતાને પણ આ વિશે જણાવ્યું ન હતું. મેઘનાએ તેની ભાભીને ફોન પર પૂછ્યું કે ભાભી, તમે ક્યારે આવશો? તેણે કહ્યું કે હું 1 કલાકમાં ઘરે પહોંચી જઈશ. પણ તું કેમ પૂછે છે? તારો મતલબ શું છે? શું તું રાણી છે કે મારે તને બતાવી આવવું જોઈએ? મેઘનાએ કહ્યું કે ના ભાભી, હું તમારા માટે કંઈક સરસ બનાવવાનું વિચારતી હતી, તેથી જ મેં પૂછ્યું. આના પર શીલા ખુશ થઈ ગઈ અને કહ્યું કે હા, હું 1 કલાકમાં આવીશ. જલ્દી કંઈક સરસ બનાવ. આ બાજુ મેઘનાએ તરત જ તેના ભાઈને ફોન કર્યો અને કહ્યું, ભૈયા, 15 મિનિટમાં ઓફિસમાંથી નીકળી જાઓ. અને હા, ઘરે આવ્યા પછી જો કોઈ અવાજ સંભળાય તો અટકાવશો નહીં. શાંતિથી સાંભળતા રહો કોણ શું કહે છે અને જોતા જ રહેજો. મોહિતે એક ક્ષણ માટે એમ વિચાર્યું કે તેણે શીલાને કહી દેવું જોઈએ, પણ પછી તેણે વિચાર્યું કે જ્યારે શીલા સાચી છે તો પછી તેણે ડરવાનું શા માટે? તે કહ્યા વિના પણ જશે તો પણ તેને શું સમસ્યાનો સામનો કરવો પડશે? આ વિચારીને થોડીવાર પછી તે ઓફિસમાંથી નીકળી ગયો. અને આ બાજુ મેઘના હતી, જેણે તેની માતાને કહ્યું હતું કે તે બધા કામ પૂર્ણ કરશે, પરંતુ તેણે કોઈ કામ પૂરું કર્યું નહીં. હવે જ્યાં સુધી શીલા ઘરે પહોંચી ત્યાં સુધીમાં મેઘના પણ આરામ કરવા તેના રૂમમાં ગઈ હતી. શીલા ઘરે પહોંચી કે તરત જ તેણે જોયું કે બધું ગંદુ હતું અને આખું ઘર એ જ રીતે પડેલું હતું જેવું તે જોઈ ગઈ હતી. આ બધું જોઈને તે ખૂબ જ જોરથી તેની સાસુનું નામ લઈને બૂમ પાડવા લાગી અને બોલી, ઓ મધુ, તું ક્યાં મરી ગઈ? ડોશી ક્યાં છે? તું એકવાર બૂમ કર્યા પછી જ્યારે કોઈએ જવાબ ન આપ્યો ત્યારે તેણીએ તેના રૂમનો દરવાજો ખોલવાનું શરૂ કર્યું અને તેણે રૂમનો દરવાજો ખોલ્યો કે તરત જ તેણે જોયું કે તેની સાસુ તેના પુત્ર સાથે તેના પલંગ પર સૂતી હતી. આ જોઈને તે ગુસ્સે થઈ ગઈ
અને તે ઝડપથી અંદર ગઈ અને તેની સાસુને તેમના વાળ પકડી રૂમની બહાર ખેંચી અને નીચે ફેંકી દીધી અને કહ્યું, તારી એટલી બધી હિંમત કે તું ગેરહાજરીમાં મારા રૂમમાં પ્રવેશી અને મારા પલંગ પર સૂઈ ગઈ. શું તું રાણી છે, જેથી તું મારા રૂમમાં પહોંચી ગઈ? પછી મધુજીએ હાથ જોડીને તેમની વહુને કહ્યું, વહુ, બહુ ગરમી હતી એટલે જ હું મુન્નાને સુવડાવવા માટે ગઈ હતી અને હું સૂઈ ગઈ. દીકરી, મને માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. પણ આ સાંભળીને પુત્રવધૂનો ગુસ્સો શમ્યો નહીં અને તેણે કહ્યું, તારી આ રૂમમાં સૂવાની ઓકાત નથી કે તું મારા રૂમમાં ગઈ. મારા પિતાએ મને આ એસી આપ્યું છે આરામ માટે, તમારા જેવી ભિખારીઓ માટે નહીં. તારી હિંમત કેવી રીતે થઈ મારા રૂમમાં પ્રવેશવાની? આમ કહીને શીલાએ પલંગમાંથી ચપ્પલ કાઢી નાખ્યું અને તે સાસુને તે સેન્ડલ વડે મારવા જ જતી હતી ત્યારે તેણે સાસુને ચપ્પલ વડે મારવા હાથ ઊંચો કર્યો ત્યારે કોઈ પાછળથી આવ્યું, તેનો હાથ પકડ્યો. શીલાએ ગુસ્સામાં કહ્યું, મેઘના, તારી એટલી હિંમત છે કે તું મારો હાથ પકડી લે? હું કહું છું કે મારો હાથ છોડ, નહીં તો તારો પણ બચાવ નહીં થાય. આટલું કહીને શીલાએ તરત જ પાછળ ફરીને જોયું તો ખબર પડી કે તેનો હાથ તેની નણંદ મેઘનાએ નહીં પણ મોહિતે પકડ્યો હતો. આ જોઈને શીલાનું શરીર થીજી ગયું. તેનો જાણે જીવ બહાર આવી ગયો. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ અને અચાનક તે ડરી ગઈ અને ગભરાહટમાં બોલી, મોહિત, મોહિત, તમે અહીં શું કરી રહ્યા છો? આ સમયે અચાનક અહીં કેમ આવી ગયા? મારો મતલબ કે તમારો છૂટવાનો સમય સાંજે છે ને, તો પછી આ સમયે તમે અહીં કેવી રીતે આવ્યા? હવે શીલાને સમજાતું ન હતું કે જ્યારે મોહિતે તેને રંગે હાથે પકડી ત્યારે તે શું બહાનું બનાવે. ત્યારે મોહિતે ગુસ્સામાં તેનો હાથ ખંખેરી નાખ્યો અને કહ્યું કે શું સાંજે આવવાનું હતું? તેથી તારી હરકત તો વિશે મને ખબર ન પડે. મોહિત ગુસ્સામાં આવી ગયો અને તેણે શીલાને જોરથી થપ્પડ મારી અને શીલા મોહિતથી દૂર જઈ પડી અને મોહિતને સમજાવવા લાગી કે મોહિત, તું ગેરસમજ કરે છે. ખરેખર તારી માં અને તારી બહેને. તો મોહિતે ગુસ્સામાં બૂમો પાડીને શીલાએ કહ્યું કે હવે બસ કર શીલા, તું હજુ કેટલું જૂઠું બોલીશ? મારી માં અને મારી બહેન સામે મને ઉશ્કેરીને તને સંતોષ નથી થતો કે તું હજુ પણ તેના વિરુદ્ધ મારા મનમાં ઝેર ઓકવા માંગે છે? આજે જો મેં આ બધું મારી આંખે ન જોયું હોત તો મેં તેમના શબ્દો પર ક્યારેય વિશ્વાસ કર્યો ન હોત. તું કેવી પત્ની છે? હું પતિની ભૂમિકા નિભાવવાના ચક્કરમાં એક પુત્રની ફરજ અને એક ભાઈની ફરજ ભૂલી ગયો. પણ તું એક સારી વહુ પણ ન બની શકી. અરે, તો તું સારી પત્ની પણ ન બની શકી? તારાથી મારું કામ પણ ન થઈ શક્યું? તો પણ હું અંધ તારી વાત માનતો રહ્યો. મારી માં અને બહેન મારી સામે રડતા રહ્યા, આજીજી કરતા રહ્યા, પણ મેં તેમની ઉપર ભરોસો ના કર્યો અને તારા જેવી છુટ્ટી પર ભરોસો કર્યો. હું એટલો મૂર્ખ કેવી રીતે હોઈ શકું કે હું તારી દરેક વાતને આંખ બંધ કરીને માનતો રહ્યો? મેં તારા જેવી સ્ત્રીની વાતો માની. હું મારી માતા અને બહેનને છોડીને તારી સાથે જવા તૈયાર હતો. હું આટલો મૂર્ખ છું, પરંતુ હવે બહુ થયું. અને એક વાત, આ એસી, કુલર અને બાકીની બધી વસ્તુઓનો ઉપકાર કોને બતાવી રહી છે? તારા પિતાને કહ્યું નથી કે મને એસી અથવા અન્ય કોઈ વસ્તુ આપો? જ્યારે આ સામાન ઘરમાં છે તો બધા તેનો ઉપયોગ કરશે અને તારા રૂમમાં તારા પલંગ પર પડ્યા હોવાથી તે મારી માતા સાથે આટલું ખરાબ વર્તન કર્યું છે ને શાંતિ રાખ. હું હમણાં જ તારા પિતાને જાણ કરીશ. હું બધી જ વસ્તુઓને આગ લગાવી દઈશ, બધું ખતમ કરી નાખીશ. આટલું કહીને મોહિતે એક કાચનો જગ ઉપાડીને ફેંકી દીધો અને પોતાના રૂમમાં ગયો અને પાયમાલી કરવા લાગ્યો, બધું તોડી નાખવા લાગ્યો. આ બધું જોઈને શીલા ખૂબ જ પરેશાન થઈ ગઈ અને શીલાએ તરત જ તેના પિતાને ફોન કરીને કહ્યું કે પિતાજી, હું નથી જાણતી કે મોહિતને શું થયું છે. તમે જલ્દી ઘરે આવો. શીલાના બોલાવવા પર તેના પિતા દોડી આવ્યા અને જ્યારે તેમણે મોહિતને પૂછ્યું કે દીકરા, તું આ બધું કેમ કરે છે, તો મોહિતે તેમને આખું સત્ય કહ્યું. શીલા તેમની સામે સારી હોવાનો ડોળ કરવા લાગી. પણ પછી મોહિતે કહ્યું કે શીલા સાચું કહે, નહીંતર હું અત્યારે જ સાચું સાબિત કરી દઈશ. પણ જો તું મને જૂઠો સાબિત કરતી રહે તો આજથી ન તો હું તને ઓળખું છું અને ન તો તું મને ઓળખે.
હું આજે જ તારી સાથેના તમામ સંબંધો ખતમ કરી દઈશ. તું કબૂલ કર કે તું જૂઠું બોલે છે અથવા તારા બધા ખરાબ કૃત્યો મારા માતા પિતાને કહે. નહીંતર જો હું સાબિત કરવાનો પ્રયત્ન કરીશ તો હું કસમ ખાઈને કહું છું કે હું તને ક્યારેય આ ઘરમાં રહેવા નહીં દઉં. મોહિતની આ વાત સાંભળીને શીલા રડવા લાગી અને હાથ જોડીને તેમની માફી માંગવા લાગી કે પ્લીઝ પપ્પા, મને માફ કરી દો. મેં ભૂલ કરી છે. હવે તેણીએ તેના મોઢાથી આખું સત્ય કબૂલ કર્યું અને મોહિતે તેને કહ્યું કે તે તેને પોતાની સાથે રાખવા માંગતો નથી. હવે તે શીલાથી છૂટાછેડા માંગે છે. પરંતુ શીલા મોહિત વગર જીવવા નહોતી માંગતી. તે તેની માફી માંગવા લાગી, પણ મોહિતે ગુસ્સામાં તેના પિતાને કહ્યું કે પપ્પા, કોઈ નુકસાન થાય તે પહેલાં તમે તેને અહીંથી દૂર લઈ જાઓ. અને મોહિતને આટલો ગુસ્સો જોઈને શીલાના પિતાએ શીલાને કહ્યું કે દીકરા, તે ઘણું નુકસાન કર્યું છે. તે બહુ મોટો ગુનો કર્યો છે. જો તું તારા પાપને પોતે પસ્તાવો કરી શકે તો પ્રયત્ન કરી જો, નહીંતર હું તને મારી સાથે લઈ જઈશ. પણ એક દીકરી તેના સાથે સાસરિયાના ઘરમાં જ સારી લાગે છે. અને હવે શીલા વારંવાર મોહિતના પગ પર પડવા લાગી અને તેની માફી માંગવા લાગી. પરંતુ વારંવાર માફી માંગવા છતાં પણ મોહિતે તેને માફ ન કરી. પછી શીલાના પિતા તેને પોતાની સાથે લઈ ગયા અને થોડા દિવસો પછી શીલાના પિતાએ મધુજીનો સંપર્ક કર્યો અને તેમની પુત્રી સાથે મધુજીને મળવા આવ્યા. શીલાએ હાથ જોડીને સાસુની માફી માંગી અને કહ્યું કે આજ પછી હું આવું ફરી ક્યારેય નહીં કરું. મહેરબાની કરીને મોહિતને મનાવી લો. પણ તેના નાટકને કારણે તે માની શકતા ન હતા કે તે ખરેખર બદલાઈ ગઈ છે, કે માત્ર ઢોંગ કરી રહી છે. પણ હવે શીલાને ખરેખર તેની ભૂલનો અહેસાસ થયો. તો પણ મધુજીએ તેને માફ ન કરી અને કહ્યું કે હું કેવી રીતે માની શકું કે તને ખરેખર તારી ભૂલનો અહેસાસ થયો છે. તને નાટક કરવાની આદત છે. આજે ફરી તું અહીં રડી રહી છે અને જા દિવસ પછી ફરી તું મારા માથે ચડી જઈશ. માફ કરજો બહુરાણી, તારા જેવા તો ઘણા છે. હું બહુ વિના જીવીશ તો સારું. પણ દીકરીની તકલીફ જોઈને શીલાના પિતાએ તેમની માફી માંગી અને કહ્યું કે બહેન, આ વખતે હું ગેરંટી આપું છું કે મારી દીકરીને કારણે તમને કોઈ તકલીફ નહીં પડે. અને જો આવું કંઈ થશે તો હું તેને કાયમ માટે મારી સાથે લઈ જઈશ. પણ તેને એકવાર તક આપો, પછી તમે સમજી શકશો. હા, આ કહ્યા પછી મધુજીએ તેને વધુ એક તક આપવાનું વિચાર્યું અને તેને તેના ઘરે રહેવા દીધી. તે પોતાની ભૂલ સુધારવાનો પ્રયત્ન કરતી રહે છે, પણ પહેલાંની જેમ જ કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. અને શીલાને હજુ પણ આશા છે કે એક દિવસ તે ફરી એકવાર બધાનો વિશ્વાસ જીતી લેશે. પણ આશામાં હવે તે બધાની સેવા કરે છે. તો મિત્રો, આ અમારી આજની વાર્તા હતી. તમને આજની વાર્તા કેવી લાગી? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન દબાવો. આજ માટે આટલું જ. આભાર. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.